જુનાગઢને અત્યારે ખાસ તો યુવાન અને તરવરિયા ઉમેદવારોની જરૂર છે, જે છાપેલા કાટલા છે એને હવે આરામ આપવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીનું તો શાસન હતું એટલે એ શાસન નિષ્ફળ ગયું છે તો કહેવાય, પણ મારે તો કોંગ્રેસને પણ એ પ્રશ્ન પૂછવો છે કે તમે લોકોએ એક પણ પ્રકારની વાતમાં તમે ક્યાંય આંદોલન કર્યું છે ખરું? કોંગ્રેસના નેતાઓ ક્યારેય રોડ પર આવ્યા અને પ્રજા માટે લડત કરી છે ખરી? જુનાગઢની પ્રજાનું કોઈ નથી બેન અહીંયા, એટલે કોઈ આવતું જ નથી. એટલા માટે અમે નો રિપીટ થિયરી આપી છે દરેક પાર્ટીને કે ભાઈ આ જુનાગઢને નરકાગાર બનાવી દીધું છે આ બોડીએ, તો આ બોડીના કોઈ પણ સભ્યોને હવે ચૂંટવા માટે લાયક જ નથી, માટે એને ઉમેદવાર તરીકે ટિકિટ જ આપવાની, અને એમાં પણ છટકબારી ગોતવા માટે પોતાની પત્નીને, બાળકને, શાળાને, ભાગીદારને ટિકિટ આપે એ પણ અમને કબૂલ નથી. જુનાગઢની અંદર કોર્પોરેશનની જે ચૂંટણી છે એ આગામી 16 તારીખે યોજાવાની છે. એ પહેલા કોંગ્રેસ અને બીજેપી બંને દ્વારા સેન્સ લેવામાં આવી છે. આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ગોતી રહી છે. એક તરફ બીજેપીની અંદર 450 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે, કોંગ્રેસની અંદર 110 જેટલા લોકોએ દાવેદારી કરી છે, અને આમ આદમી પાર્ટી છે એ પોતાના પ્રામાણિક ઉમેદવારોને લઈ અને સંશોધન કરી રહી છે. હવે એવામાં જુનાગઢની જનતા શું ઈચ્છે છે? જુનાગઢની જનતા છે એ કેટલીક સમસ્યાઓથી પીડાઈ રહી છે. જુનાગઢ છે એ વિકાસના નામે જે ચૂંટણી લડવાની વાત આવે છે, ત્યારે જુનાગઢનો વિકાસ છે એ ખૂબ ઝાંખા દીવા જેવો છે. ત્યારે આપણી સાથે કેટલાક જુનાગઢના એવા લોકો છે કે જે જુનાગઢની જે વાચા છે, સમસ્યાઓની જે વાચા છે એને લઈ અને એક હિત રક્ષક સમિતિ બનાવી છે, અને આ હિત રક્ષક સમિતિ જે છે એ જુનાગઢના લોકોના માટે કેવા ઉમેદવાર હોવા જોઈએ એના માટે એક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. તો પહેલા આપણે જાણીએ કે જુનાગઢના લોકો છે એના માટે કેવા નાગરિકની જરૂર છે, કેવા ઉમેદવારની જરૂર છે? જુનાગઢને અત્યારે ખાસ તો યુવાન અને તરવરિયા ઉમેદવારોની જરૂર છે, જે છાપેલા કાટલા છે એને હવે આરામ આપવાની જરૂર છે, અને યુવાનો પણ એવા કે નિસ્વાર્થ ભાવે જુનાગઢની સેવા કરી શકે એવા હોય એવા જ ઉમેદવારોને ખરેખર જુનાગઢને એવા ઉમેદવારોની જરૂર છે જે વિકાસ કરી શકે. અત્યારે જુનાગઢમાં ઔદ્યોગિક વિકાસના નામે એટલું છે, અત્યારે જુનાગઢમાં તમે જુઓ તો રસ્તાઓ બધે ખોદાઈ ગયેલા છે, તો યુવાનો હશે તો એ દોડીને કામ કરી શકશે અને કામ કરાવી શકશે, એટલે યુવાનોને તક આપવી ખાસ જરૂરી છે. ધીરુભાઈ, જુનાગઢના જે લોકો છે એ લોકો જે સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે એ મુખ્ય સમસ્યાઓ કઈ છે? મુખ્ય સમસ્યા રસ્તાઓની છે. રસ્તાઓ લગભગ 4 થી 5 વાર ખોદાયા છે. લોકો એટલા થાક્યા છે, એ લોકો એવું કે છે કે અમે પાણી માટે કામ કરીએ છીએ, પણ 5-10 વર્ષથી તમે સતત ખોદે રાખો એનો શું મતલબ? હવે તો લોકો, અને ચૂંટણી આવ્યા પછી પણ રસ્તાઓ ખોદવાના ચાલુ છે. હું તમને એક જ દાખલો દઉં, તળાવ દરવાજાનો જે રસ્તો શહીદ પાર્કનો એ અત્યારે ખોદાવાનો ચાલુ છે. એને કારણે એસટી રોડ ઉપર એટલી ભયંકર ટ્રાફિકની અવ્યવસ્થા થઈ છે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તો જુનાગઢની અંદર લોકોની સમસ્યાઓને વાચા આપે એવા ઉમેદવારોની પસંદગી કરવામાં શું પાર્ટીઓ યોગ્ય ભૂમિકા ભજવી રહી છે? ભૂતકાળ જોયા પછી મારે તો બંને પક્ષોમાં પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીનું તો શાસન હતું એટલે એ શાસન નિષ્ફળ ગયું છે તો કહેવાય, પણ મારે તો કોંગ્રેસને પણ એ પ્રશ્ન પૂછવો છે કે તમે લોકોએ એક પણ પ્રકારની વાતમાં તમે ક્યાંય આંદોલન કર્યું છે ખરું? કોંગ્રેસના નેતાઓ ક્યારેય રોડ પર આવ્યા અને પ્રજા માટે લડત કરી છે ખરી? જુનાગઢની પ્રજાનું કોઈ નથી બેન અહીંયા, કોઈ નેતા એવો નથી કે જે નેતા જુનાગઢની પ્રજા માટે સર્વમાન્ય નેતા હોઈ શકે. જી, જુનાગઢની અંદર સર્વમાન્ય નેતા છે હોવો જોઈએ, પરંતુ કોઈ જ નથી. જુનાગઢની પ્રજા છે એ રામ ભરોસે છે. કિરીટભાઈ, જુનાગઢની અંદર જે સમસ્યાઓ છે એને લઈને તમે હિત રક્ષક સમિતિ બનાવી છે. આ હિત રક્ષક સમિતિનો એજન્ડા શું છે અને શું એ ખરેખર ચૂંટણીને ઝંપલાવશે ખરી? હિત રક્ષક સમિતિ પોતે જ ચૂંટણીમાં ઝંપલાવતી નથી, પરંતુ એનો એજન્ડા એ છે કે સારા ઉમેદવારને ટેકો આપવો, કે ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, આપ હોય કે કોઈ પણ પ્રકારના અપક્ષ ઉમેદવાર હોય. અમે એક ફોર્મેટ તૈયાર કર્યું છે કે જે લોકો અમને એવું સોગંદનામું કરીને આપે કે ભાઈ હું કોઈ પણ કોર્પોરેશનમાંથી ભથ્થા લઈશ નહીં, પક્ષપલટો કરીશ નહીં, કોર્પોરેશનના કોઈ પણ કોન્ટ્રાક્ટમાં ભાગ લઈશ નહીં, અને કોર્પોરેશનના જે વોર્ડમાંથી હું ચૂંટાઈશ એ વોર્ડમાં દરેક મહિને હું એકવાર મુલાકાત લઈશ, અને મુલાકાતમાં જરૂર પડે એવું કમિશનરને પણ સાથે લાવીશ, અને જે પ્રશ્નો હશે એ પ્રશ્ન હું કમિશનર સુધી અને રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ. એવી જો સોગંદનામા ઉપર જે આપે અને અમને લાગે કે સ્વચ્છ ઉમેદવાર છે, એમનું ભૂતકાળ છે એ સ્વચ્છ છે, તો અમે હિતરક્ષક સમિતિ જાહેરમાં એને ટેકો આપશું. મે બી કે એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, અમારા પાર્ટી સાથે કોઈ નિસ્બત નથી. જુનાગઢનું હિત જેમના હૈયે છે એવા કોઈ પણ ઉમેદવારને અમે ટેકો આપશું. તો શું હિત રક્ષક સમિતિ છે એ પોતે કોઈ ઉમેદવારોને માટે બીજેપીને અથવા કોંગ્રેસને કે કોઈ પાર્ટીને સજેશન કરશે ખરી? કોંગ્રેસના
પુંજાભાઈ વંશ મારી પાસે આવ્યા હતા ત્યારે મેં 7-8 નામ આપ્યા હતા કે આ 7-8 નામ અમે ઓળખીએ છીએ, જુદા જુદા વોર્ડમાં છીએ. એમને તમને પૂછો ને જો એવો ઉમેદવાર તરીકે આવવા માંગતા હોય તો અમે એને ટેકો આપશું. એ ઉપરાંત પણ કોંગ્રેસના પણ કોઈ પણ સારા ઉમેદવાર હશે તો એને ટેકો આપશું, કારણ કે અમારે પાર્ટીએ કોઈ નિષ્પત જ નથી. એટલે મતલબ તો એવો જો ને કે પ્રજા માટે તમે હિત રક્ષક સમિતિ છે એ પ્રજાના પ્રશ્નોને માટે જ ખાસ નિર્માણ કરી છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે એવા જ ઉમેદવારને મત આપવો જોઈએ એવી જાહેર અપીલ કરીએ છીએ. અને હવે પણ પછી પણ પત્રિકા દ્વારા, મીડિયા દ્વારા પ્રચાર કરશું કે તમે તમારી વિચારધારા કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આપ હોય, કોઈ પણ હોય, પણ જે તમે ઉમેદવારને મત આપવા માંગો છો એ ઉમેદવાર તમારે ત્યાં કોઈ વાર વોર્ડમાં આવ્યો છે એટલે કોઈ આવતું જ નથી. એટલા માટે અમે નો રિપીટ થિયરી આપી છે દરેક પાર્ટીને કે ભાઈ આ જુનાગઢને નરકાગાર બનાવી દીધું છે આ બોડીએ, તો આ બોડીના કોઈ પણ સભ્યોને હવે ચૂંટવા માટે લાયક જ નથી, માટે એને ઉમેદવાર તરીકે ટિકિટ જ આપવો નહીં. અને એમાં પણ છટકબારી ગોતવા માટે પોતાની પત્નીને, બાળકને, શાળાને, ભાગીદારને ટિકિટ આપે એ પણ અમને કબૂલ નથી. ફક્ત સ્વચ્છ, કારણ કે જે લોકો ડોક્ટર છે, વકીલ છે, પ્રોફેશનલ માણસો છે, સારા વેપારી છે, એને કઈ અહીંયા વહીવટ કરવાનો છે જ નહીં. ભ્રષ્ટાચાર ન કરે એવું કોઈ પણ સભ્ય કોર્પોરેશનમાં આવે તો ચાલી શકે એમ છે, કારણ કે વાસ્તવિક રીતે વહીવટ છે એ તો કમિશનર જ કરવાનો છે. એમાં કોઈ અટકાયત ન કરે ને કમિશનર સાચું ગાઈડન્સ આપે, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન કરે, કોન્ટ્રાક્ટર પાસે કટકી ન લે, એવા ઉમેદવારો ને આપણે ચૂંટવાના છે એવું બોડી બને તો જુનાગઢ છે એ ઇન્ટરનેશનલ ટુરિસ્ટ સેન્ટર બની શકે એમ છે, એમાં જરાય શંકા નથી. અતુલભાઈ મને કહ્યું, જુનાગઢની જનતા છે એ જ્યારે કોઈ ચૂંટણી આવે છે પેલા તો એવું હતું કે 5 વર્ષ કોંગ્રેસ, 5 વર્ષ બીજેપી, 5 વર્ષ કોંગ્રેસ, 5 વર્ષ બીજેપી, પણ છેલ્લે 2 ટર્મથી બીજેપી છે. અને હવે ફરી પાછું આ વખતે જે લોકો અત્યારે કોર્પોરેટરો છે અથવા ઊંચા પદ પર છે એ લોકો પોતે જ પોતાના મળતિયાઓને ટિકિટ આપવા માટે જોર કરી રહ્યા છે. હવે જો આ વખતે પણ બીજેપી આવે તો કોંગ્રેસનું સ્થાન અથવા તો આમ આદમી પાર્ટીનું સ્થાન ક્યાં હશે? બેન, આ વખતે અંડર કરંટ કંઈક જુદો જ છે. જનતાએ મન બનાવી લીધું કે રૂલિંગ પાર્ટીને મત નથી આપવો. નો રિપીટ થિયરી કિરીટભાઈ કીધું કે બધા એવું છે કે અત્યારે આ પાર્ટીના ગમે ઉમેદવાર આવશે નો રિપીટ એટલે મેં એને નહીં આપી. એટલે એ લોકોએ રસ્તો કાઢ્યો કે એના પોતાના સંબંધીને ટિકિટ આપે છે પણ એને પણ પ્રજા સ્વીકારવાની નથી. એટલે આ વખતે પ્રજા કંઈક જુદો જ મન બનાવીને બેઠી છે. એટલે ત્યારે વિરોધ પક્ષમાં જે છે કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી એના ખૂબ ઉજ્જવળ એના માટેના આ વખતેના પરિબળો છે. અને આ બાબતે છે કે જે સારા ઉમેદવાર હશે, હું તો એક આપ પાર્ટી સાથે જોડાયો છતાં પણ હું અત્યારે અપીલ કરું છું કે જે પાર્ટી સારા ઉમેદવાર મૂકે એને તમે મત આપજો. અને ભવિષ્યમાં હું જ્યારે મતદાન કરું છું ત્યારે હું મારી પાર્ટીને પણ નથી જોતો, હું સારા ઉમેદવારને જ મત આપું છું. એટલે અમારો એક વ્યક્તિગત મત છે કે સારા ઉમેદવારને મત આપજો તો તમારું લોકશાહી સશક્ત બનશે. જુનાગઢની જનતા જે કોઈ મતદાતા તરીકે જાય છે ત્યારે કયા મુદ્દાઓને લઈને એ લોકો મત આપતા હોય છે જેના કારણે જુનાગઢની હાલની આ સ્થિતિ બની છે? જુનાગઢની હાલની સ્થિતિ માટે અત્યારે જે હિત રક્ષક સમિતિનો જે આખી પ્રજા વતીનો જે મેં આક્રોશ સાંભળ્યો, હું એક પૂર પીડિત છું કે મારે લાખો રૂપિયાનું નુકસાન તો થયું ને, બધા અમૂલ્ય પુસ્તકો નાશ પામ્યા પૂરમાં. હું કાશી વિશ્વનાથ સોસાયટીમાં રહું છું, અહીંનો મતદાર પણ નથી, પ્રોપર્ટી ધરાવું છું, હું ચૂડા દરબાર છું. હું એવા ફેમિલીમાંથી આવું છું કે જેને આઝાદી સમયે 15,000 એકર જમીનનો રાજત્યાગ કર્યો હોય, પણ આખા આજે પૂર પીડિતો માટે કે જુનાગઢની જે પ્રજા એકદમ ભયંકર રીતે યાતના સહન કરી રહી છે, એનું કોઈ વાચા જો આપતું હોય તો 2-3 વ્યક્તિઓ જ આપે છે. એક કિરીટભાઈ સંઘવી, ધીરુભાઈ પુરોહિત, એનો હું આ જુનાગઢની જે પ્રજાને વાચા આપે છે અને એની વતી જે લડતા હોય એવું દેખાય છે, એનો હું આ તકે આભાર માનું છું. અને આમનામ એ ખાલી વાચા આપતા રહેતો પણ જે અરાજકતા છે, જે ગેરવહીવટ છે અને જે અધિકારીઓ અને અધિકારો વચ્ચે જે સમન્વય નથી અથવા તો વિઝન નથી, હું એવું ઈચ્છું કે ભવિષ્યની જે બોડી ચૂંટાય એ વિઝનરી ઉમેદવારો ચૂંટે અને અધિકારીઓ અને પદાધિકારીઓ જુનાગઢને પાછું હરિયાળું બનાવે, અતિશય સુંદર શહેર બનાવે એવી અભ્યર્થના સાથે હું આપ સૌનો આભાર માનું છું. હિત રક્ષક સમિતિનો આભાર માનું છું, જુનાગઢની પ્રજા વતી અને પૂર પીડિત તરીકે આભાર. તો આ હતા જુનાગઢના કેટલાક ઉમેદવારો એવા કે જે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે જુનાગઢના લોકો એવા વ્યક્તિને ચૂંટે જે યુવા હોય, જે જુનાગઢના
પ્રશ્નોને સમસ્યાઓને વાચા આપતા હોય અને જુનાગઢને એક રળિયામણું શહેર, એક ઐતિહાસિક શહેરની એ જે આગવી ઓળખ ધરાવે છે એવું એક ઉમદા શહેર બનાવે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.